જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે 31મી તારીખનો ઉપવાસ. એક શહેરની અંદર ભાગવત સપ્તાહ ચાલી રહી. બધા જ ભક્તો લોકો એ ભાગવત સાંભળવા માટે આવતા. સમય પૂર્ણ થાય એટલે બધા જ પોતપોતાના ઘરે જતા અને જમ્યા પછી ફરી વખત ભેગા થતા. એક વખત ભાગવત કથાનો બપોરનો સમય થયો. કથા પૂર્ણ થઈ અને વ્યાસસીટ પરથી જે કથાકાર હતા એ નીચે ઉતર્યા. બધા જ લોકો પોતપોતાના ઘરે જમવા માટે નીકળી ગયા, પરંતુ એક માજી મોટી ઉંમરના બેઠા રહ્યા, ઉભા નથી. આથી એક સ્વયંસેવકની નજર તેના પર થઈ. આથી તે તેની પાસે જઈને કહ્યું, માજી, કથા પૂરી થઈ, હવે બપોર પછી 4 વાગ્યે કથા શરૂ થશે. તમે જાઓ ઘરે અને જમીને 4 વાગે આવજો, ત્યારે કથા શરૂ થશે. માજીએ કહ્યું કે ના ના ભાઈ, મારે આજે જમવાનું નથી, મારે તો આજે ઉપવાસ. પેલા સ્વયંસેવકને નવાઈ લાગી કે અત્યારે તો કોઈ વાર તહેવાર નથી, કોઈ એકાદશી નથી, તો આ માજીને આજે ઉપવાસ છે ને? એટલે પૂછ્યું, માજી આજ તો કઈ એવો વાર નથી, કઈ એવો તહેવાર નથી કે તમે ઉપવાસ કરી શકો, નથી એકાદશી, તો તમે ઉપવાસ કયો રાખ્યો છે? ત્યારે માજીએ કહ્યું કે બેટા, મારે આજે 31મી તારીખનો ઉપવાસ છે. સ્વયંસેવકને હસવું આવી ગયું. અરે માજી, આ 31મી તારીખનો ઉપવાસ કોઈ શાસ્ત્રમાં નથી લખ્યો, કોઈ જગ્યાએ નથી લખ્યો, તો તમે 31મી તારીખનો ઉપવાસ કેમ કરો છો? ત્યારે માજીએ કહ્યું કે બેટા, એ 31મી તારીખનો ઉપવાસ શાસ્ત્રમાં નથી લખ્યો, પરંતુ મારા નસીબમાં લખ્યો છે. એટલે સ્વયંસેવકને નવાઈ લાગી, માજી શું કહેવા માંગે છે? માજી કઈ હું સમજ્યો નહીં. ત્યારે કીધું, બેટા સાંભળ. આંખમાં આંસુ લૂછતા માજી કહ્યું કે દીકરા, મારે 2 દીકરા છે, એક નાનો એક મોટો. ભણાવી ગણાવી ખૂબ સારા કામે લગાડ્યા છે. 2 દીકરા છે, બંને વારા કર્યા છે. 15 દિવસ એ રાખે, 15 દિવસ મોટો દીકરો રાખે. આ રીતે બંનેના ઘરે મારે જમા જવા. પરંતુ જે મહિનામાં 31 દિવસ હોય, આથી 2 સરખા ભાગ થતા નથી. આથી હું 31મો જે મહિનો હોય તે દિવસે 31મી તારીખે ઉપવાસ કરી લઉં છું, જમતી નથી. મોટાને એમ થાય કે મને 100 દિવસ થયા, નાનાને એમ થાય કે મારે 100 દિવસ થયા. આવું ન બને અને એ દુઃખી ન થાય, આથી હું આવું કરું છું. એ બંને દીકરાઓએ મારા ભાગ પાડેલા છે. કેતા કેતા માજીની આંખો છલકાઈ ગઈ. પેલા સ્વયંસેવક પણ સ્થિર થઈ ગયા અને એમના આંખમાંથી પણ 2 બિંદુ પડી ગયા અને વિચારવા લાગ્યા કે સાચી વાત છે. જે માએ દીકરાને પોતાના મોઢામાંથી કોળિયો ખવડાવ્યો, એ દીકરો આજે વારો કર્યો છે, અને એક દિવસ વધારે ખવડાવવું હોય તો એ ખવડાવી શકતો નથી. તો આ જનનીની જોડે સખી નહીં જોડે એ ક્યાં ગયું? માતૃ પ્રેમ ક્યાં ગયો? વિચાર તો થઈ ગયો કે સાચી વાત છે. વિજ્ઞાને વિકાસ જરૂર કર્યો, પરંતુ માણસની અંદર રહેલી માનવતા નષ્ટ પામી. 4-4, 5-5 દીકરા હોવા છતાં પણ મા બાપ વૃદ્ધાશ્રમમાં જઈને રહે, અને એ પણ એકલા. પરિવાર જ્યારે દીકરાનો થાય છે ત્યારે માતા પિતાની એમાંથી બાદબાકી થઈ જાય છે. સ્વયંસેવકો વિચારતો વિચારતો પોતાના રસ્તે થઈ. માજી પણ ત્યાં બેઠા બેઠા ભગવાનને યાદ કરવા લાગ્યા.